મારે રે બાપ મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે. ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો ઈ ગહન ગોવિંદો, હરિભક્તોને હાથ વગો છે ઈ પ્રેમ પર ખંદો. મારા હાસ્યની ઘણી બધી વાત કરે, ઘણી કરી છે, પણ એક પ્રસંગ સંતોની જ્યારે હાજરી છે અને શરણોમાં બીજું શું કરીએ અમે. એક પ્રસંગ મને સ્વામી બહુ ગમે છે બાબુ, સાંભળજો. કોઈ ડિગ્રીથી તમે કરોડપતિ થઈ જાવ ખોટી વાત છે. મારા દીકરાનું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી દઉં, એને મોકલી દઉં, જર્મનની કોઈ સારી કોલેજમાં મોકલી દઉં, એન્જિનિયર બનાવી નાખું, તો એ કરોડપતિ થઈ જાય ખોટી વાત છે. કૃપા. એક બહુ મોટું મંદિર હતું. સાંભળજો, આ નાનો પ્રસંગ એક છે એટલે ખાસ મને, અને અહીંયા જ ગમે એવો છે. પૂજ્ય સ્વામીજી આપણને દિવસે કીધું ને કે મેદાન મારી ગયા, આવડા જસ લઈ ગયા. નિદ્રા સાંભળજો કે અહીંયા સત્સંગ થવાનો હતો એ ફાઇનલ છે. અર્જુનને કીધું ને કૃષ્ણએ કે આ બધા મરી ગયેલા ફાઇનલ છે, દાઢમાં પીડ્યા મારી, મોઢું બંધ કરું તો યુદ્ધ પૂરું થઈ ગયેલું. અર્જુન તું નિમિત્ત છો. બહુ મોટું મંદિર હતું. સાંભળજો, આમાં ભાગ્ય હોય ને કૃપા કેવું કામ કરી શકે. આજના પ્રસંગને અનુકૂળ પડે એવું છે આ પ્રસંગ. દાખલો મને ગમ્યો બાપ. બહુ મોટું મંદિર હતું. એ ટ્રસ્ટીઓ એનું સંચાલન કરતા હતા. કોઈ સંત નહોતા, એમાં ટ્રસ્ટીઓ હતા. એમાં તમામ કર્મચારીઓ કામ, આરતી કરે એ પણ કર્મચારી, નોકરિયાત. ઝાલર વગાડે એ પણ નોકરિયાત, નગારું વગાડે એ નોકરિયાત, ઘંટ વગાડે એ નોકરિયાત, સાફ સફાઈ વાળા નોકરિયાત. મેં ઘણા જોયા છે. બહાર પરદેશમાં જાય, ન્યાજીને એમ કે 1 રૂપિયા ટોકનમાં અમે છોકરાઓને ભણાવીએ છીએ, કરોડોના ફાળા લઈ આવે, અને અહીંયા 2-2 લાખ રૂપિયા પાછા ફી લેતા હોય. બને નહીં હોય એવા હા મારે. આખું ડોનેશન ઉપર આખું મંદિર ચાલતું હતું. અને સ્વામીજી બન્યું એવું, એની અંદર એક નવા ટ્રસ્ટીઓ આવ્યા, સંચાલન સારું થતું. પણ અંદર એક ઘંટ જે વગાડતો હતો ને એ કર્મચારી હતો. અને જ્યાં આરતી શરૂ થાય, અને સ્વામીજી એ આરતીમાં એટલો માણસ ખોવાઈ જતો હતો ઠાકોરમાં. ક્યારેક ક્યારેક તો ધૂનમાં એટલો બધો મગ્ન થઈ જતો હતો કે પોતાનો હાથ લાગ્યા કરતો, લોહી છે કોણી સુધી ધારાવું થતી. એટલો એ ઠાકોરની મૂર્તિમાં લીન થતો થઈ માણસ. જેટલા માણસો આરતી ટાણે ભગવાન સામું જોતા હતા ને, એટલા આની સામું જોતા હતા. ભાઈ ભાઈ આની મોજ. મેં પેલા કીધું ને કે આ મોજ છે એ થાક નથી લાગવા દેતા. આજે યોગા કરે છે એ રામદેવ બાબા એટલી ઘડી ન કરીએ કે ભલે અહીંયા હરિદ્વાર રહે છે, પૂછ્યું ને આ એટલું આમ 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 કરીએ કે એ થઈ શકે. આ અઘરું છે. આ મોટા મોટા યોગા છે. આ દેશની કલા એ મોટા મોટા યોગા છે. આ ગાતા હોય, બોલતા હોય, આપણે કાંઈ કરવું ન પડે, એને છે રોજ થાય. મને રામદેવ મહારાજ ગમે છે. એ પછી એનો હરિદ્વારમાં અહીંયા જ આશ્રમ છે. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ છે, બાયું બેઠી બેઠી નખ ઘસ્યું છે. મેં બેનો શું કરો છો? એ કે ભાઈ નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું કહું આ કહો બીજું હું. બધું બેનું નખ ઘસ્યું થયું. એક બેન તો આમ બેઠા હતા, આમ. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, હું શું મળી ઉગવા. નો ફાવે ધંધો નો કરાય ડો. બાકી ઘણાના કેટલાની અઘરામ અઘરી બીમારીઓ મટાડી છે મહાપુરુષ, નો ડાઉટ.
આ દેશના આયુર્વેદિક ઋષિઓએ આ સંશોધન કર્યા છે, આ દવાઓ ગોતી છે. પતંજલિનું મોટા મોટી ઋષિનું ગ્રંથ છે આખો. પણ ફાવે તો કરાય, બાકી કઈ. ભગવાને શરીર તોડી નાખવા થોડું આપ્યું. ઘણા તો રહોડામાં આમ આટી ઉઠડાઈને પીડ્યા હોય. એલા આમ ન હોય, આનું આસન હોય કઈ. ટીવી તો ટીવી આમ આમ કરી નાખે. નહીં 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 નહીં, ગજબ કરે. આ માણસ આરતીમાં એટલો બધો ખોવાઈ જાય, અને આ માણસ એને લીધે એમ કહેવાય બીજા માણસો પણ એટલા મગ્ન બનતા હતા. ટૂંકી વાત લઈ લો, પ્રસંગ તો બહુ મોટો છે. સમય જતા નવા ટ્રસ્ટીઓ આવ્યા અને એને કાયદો કર્યો કે આપણા જેટલા કર્મચારીઓ છે એ તમામ ભણેલા હોવા જોઈએ. અભણને કાઢી નાખો અને ભણેલાની ભરતી કરો. એમાં માણસને સ્વામીજી બોલાવે છે, ઓફિસમાં બોલાવ્યો ને, કીધું કે ભાઈ તું કેટલું ભણેલો છો, તારું સર્ટિફિકેટ લાવ્યો છો કઈ? ના બાપા, ગરીબ માણસનો દીકરો, મેં નિશાળનું પગથિયું હું નથી ચડ્યો, નિશાળ મેં નથી જોયું, મને અક્ષર જ્ઞાન નથી. તો તારો હાલે અત્યાર સુધીનો પગાર અમારે ટ્રસ્ટે નક્કી કર્યું છે અભણને કોઈને નથી રાખવાના, તારા અત્યાર સુધીના પૈસા હાલે, કાલથી આવતો નહીં. વયો ગયો માણસ. 1 દી 2 દી 3 દી 5 દી થયા ને, આ માણસ મંદિરમાં લઈ વયો ગયો ને સ્વામીજી, આભા વહી ગઈ. જયારે મૂર્તિમાં લઈ પ્રાણ વયા લઈને નીકળી ગયો માણા, એવું જ આ મંદિર ભેકાર થઈ ગયું. આરતીમાં કોઈ મજા નથી આવતી. ઓલા જે માણસો રોજ આરતીમાં આવતા તેવા 7-8 કરોડપતિ માણસો હતા, એને ટ્રસ્ટીઓને કીધું કે ભાઈ ઓલો રોજ આરતી કરો, આ જે ઘંટ વગાડતો હતો, ઝાલર વગાડતો હતો, એ માણસ ક્યાં ગયો? કે ભાઈ અભણ હતો, એને મેં કાઢી નાખ્યો. એનું સરનામું આપશો મને? સરનામું આપ્યું. એક જ ગુણ હારો હતો, નારાયણની ભગવાનની આરતીમાં મગ્ન થવા પડતો ગુણ હતો. તો એ ગરીબ માણસને શેવાડે ઝૂંપડું હતું ને, ત્યાં 7 મર્સિડીઝ ઊભી રહી. ક્યારેક ક્યારેક અમને અમારી જાત ઉપર, મારા પોતા ઉપર થાય. કોણ બોલાવે? દાડીએ ન બોલાવે કોઈ. શું આવે? ના જા કૃપા વરહે છે ત્યારે જે બોલીએ મીઠું લાગે. અમે તો બીજું કાંઈ સંતો પાયા નથી માંગતા, બસ આવીને આવી કૃપા અમારા ઉપર વરસાવતા રહેજો. મારા ગુરુની કૃપા, ગુરુ વગર ખોટું છે. તમે પકડ્યા છે એ મુકતા ગુરુને. ગુરુ શું ન કરી શકે, કૃપા શું ન કરી શકે, એનો આ દાખલો. 8 મર્સિડીઝ ઊભી રહી. કેવલ એક જ ગુણ હતો, એ ખોવાઈ જતો હતો, એની જાતમાં ખોવાઈ જતો હતો. દેહનું ભાન નહોતું રહેતું માણસ. ઓલા 7 જણાને મળે છે, ભાઈ કેમ 7-8 દિવસથી તું નથી આવતો? કે બાબા મને કાઢી નાખ્યો નોકરીમાં. હવે સાંભળજો, છે તો એક જ અડધી મિનિટનો બેનો સંવાદ. તને નોકરીમાં કાઢી નાખ્યો, પણ તું આરતીમાં કેમ નથી આવતો? તને ગમે છે ઘરે? ગમે છે કીધું, માણા રોઈ પીડ્યો છે કે ગમવા નહીં તો ક્યાં કરો, મેં 8 દિવસથી ખાધું નથી, મને ભાવતું નથી. તમે એમ ના માનતા ખવાય એટલું ઘરમાં અનાજ નથી, મારા કાંડાના કવચ ઉપર મારું પેટ ભરી લઉં, પણ મને બંધાણ થઈ ગયું છે એના દર્શન ન. હું જ્યાં સુધી દર્શન ના કરું તો શું કામ નથી આવતો? આવતો નથી એનું કારણ એ કે હવે આવું તો ટ્રસ્ટીઓને એમ થાય કે આને પાછું નોકરીમાં રહેવું લાગે છે. મને મારી મર્યાદા નડે છે, પણ મંદિર વગર મારા ઠાકોરના દર્શન ઉપર હું જીવી શકું એવી મારી પરિસ્થિતિ નથી. ત્યારે ઓલા 7એ કીધું, મંદિરે અમે રોજ આવીએ છીએ, પણ તારા વગરની અમને મજા નથી આવતી. તને એટલી શરમ લાગે છે ને મંદિરે આવું તો આને એમ થાય કે હું નોકરી માટે આવતો એવું લાગે ને કે હા એક કામ કરીએ. મંદિરની સામે એક જગ્યા ખાલી પડી છે, એ અમારા સર્કલમાં કોઈ મિત્રની છે.
એ જગ્યા અમે 8 જણા લઈ લઈએ અને ત્યાં તને એક દુકાન બનાવી દઈએ, એટલે ટ્રસ્ટીઓને ખબર પડે અહીં તારી દુકાન થઈ, તું વેપાર કરે છો, હવે તારે નોકરીની જરૂર નથી. પછી તો તું મંદિર આવીએ કે ને આરતી કરવા તો આવીએ, લઈ દે છે. આ કામ પૂરું કરીને તમે સુરત કે જશો ને, તેવા 7 ભાગીદાર તમારી રાહે બેઠા છે કે આને યાર આ પાર્ટનરી માં ધંધો આપણે કરવો છે. કોકને એ મોકલી દે છે કે તમે આમ કામ કરો, અથવા તો એક નવું કામ તમારી પાસે ઊભું થાય, અથવા તો સમાજ તમારી પાસે એક નવું કામ માંગશે કે આ વખતે તમે મને એટલું કામ આપો. એક દુકાન માલી 2 દુકાન થઈ, 2 માલી 7 થઈ, એમ કરતા કરતા એક સારી આવી કંપનીના ઈ માલિક બન્યા 8 જણા. 7 ઓલા 8મો આ માણસ અભણ, પણ ચેરમેન ઈ બન્યો કંપનીનો. એવી ફેક્ટરી કંપની નાખી ઓફિસે. હવે તો મર્સિડીઝ લઈને દર્શને આવે આરતી, પણ ધૂન હજી ઈની ધૂન નો મુકતા નગર મરી ગયા. ઈનો ઈ જ ભાવ. પછી તો હમુથા ખમકારો, વાહ મારો બા હાલીને આવતો હતો, તારી નોકરી કરતો હતો, હવે મર્સિડીઝ લઈને આવો છો. કે શ્રીમન નારાયણ 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 ભજમન. તાળી પાડીને એકવાર ભજમન નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. એ ભજમન નારાયણ નારાયણ નારાયણ. આદિ નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. અને ઘટના હવે બને છે, સાંભળજો, મૂળ મુદ્દો હવે છે, આખી વાતના પ્રાણ હવે છે. ઈ મંદિરનો જીર્ણોદ્ધાર આવ્યો. સાંભળજો દાતાઓ, આ ટ્રસ્ટીઓ બધા શેઠ પાસે ગયા. હવે આ પાછા નવા ટ્રસ્ટી છે, બધા શેઠ પાસે ગયા, કારણ કે કંપની બાજુમાં મંદિરની. માણસને ખબર આપ્યા કે ટ્રસ્ટીઓ આપને મળવા આવ્યા છે. સાંભળજો, સદગુરુની કૃપા થાય ત્યારે વિવેક વધવો જોઈએ, જડતા ના આવવી જોઈએ. નહીતર જે ટ્રસ્ટે કાઢી નાખેલા હતા એ જ મંદિરના ટ્રસ્ટીઓ આવ્યા વાકારે આમને નહીં, બિલકુલ નહીં. હામો ગયો આ માણસ. જેના પગારથી મારા છોકરાના જબલા લેતો હતો. ટ્રસ્ટીઓને વિવેકથી પાણી પાયું, બેસાડ્યા, ચા પાણી પાયા. બોલો બાપા કેમ પધાર્યા? મને કીધું તો હું આવત ને, કેમ ધક્કો ખાતો તમે? કે ના શેઠ, અમારે જ આવવું જોઈએ ને, તમને થોડું કહેવાય ને, તમે તો આરતીમાં રોજ આવો છો. હા, આરતીમાં રોજ આવું છું. શું હતું કહો ને? કે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે શેઠ, એટલે આપના પાસે ડોનેશન માટે આવ્યા હતા. ઓ, મારા માટે ડોનેશન માટે આવ્યા? એ માણસ રૂમમાં વહી ગયો. હરિના ફોટા સામું જોઈને ખૂબ રોઈ લીધું. વાહ મારા બાપ,
તારા મંદિરમાં નોકરી કરતો હતો, આજ તે મને અવડો બનાવ્યો, તારા મંદિરનો જીર્ણોદ્ધાર કરી શકું હું. આજ તે મને લાયક બનાવી દીધો. મોઢું ધોઈ આહુડા લૂચીને માણા પાછો ખુરશી બેહીને કીધું, બોલો બાપા કેટલો ખર્ચો છે? કે 7 થી 8 લાખ રૂપિયા. ઈ સમયમાં 7 કે 8 કે 8. શેઠ તમારે જે દેવું હોય, બીજા ડોનરો ઘણા છે, તમે ચિંતા કરતા નહીં બીજી કાંઈ. અને તમને જે તમને ઉગે એટલું, વધારે નહીં. તારે તમારું જેટલું આત્મા ઠરે ને એટલું, બાકી તો બીજા ડોનરો છે. ત્યારે ફરીવાર આ માણાને આંખમાં આહુડા આવી ગયા કે બીજા ડોનરો હોય તો મંદિરનું બીજું કામ તમારે કરવું એ કરજો. સાહેબ આપણે કોક આપણી સામે આંગળી સીંધે ને, ત્યારે આંગળી તમને બીજું કોઈ નથી સીંધાવતી, ભગવાન સીંધાવે છે કે આને ચેક કરી તો આને મેં એટલું આપ્યું છે. અને ત્યારે એમ કહી દે કે હે ભગવાન, એક દી કાંઈ નહોતું, આ તે મને દાતા બનાવી દીધો છે. એ તક હું જવા નહીં દઉં, હું ઝડપી લઈશ. આ માણસ એટલું બોલ્યો કે જીર્ણોદ્ધાર તો મારા ખર્ચે જ થશે. હું 8 લાખ રૂપિયા એકલો આપીશ, આમાં તમારે કોઈ દાતા નથી લેવાના. મેનેજરને બોલાવીને કીધું ચેક તૈયાર કર. ચેક તૈયાર થયો એટલે પાછા ટ્રસ્ટી ઉતાવળા બહુ, ધડદીને ચેક લઈ લીધો ને શેઠને ગાલ્યો, પેન સહી કરી નાખો. એને એમ કે હબ સહી કરાવી નાખ્યા, 100 ઘડિયું બદલે પેલા એમ. જો શેઠ સહી કરી ગયો. એ માણસ રોઈ પીડ્યો કે બાબા માફ કરજો, હું અભણ છું, મને સહી કરતા નથી આવડતું. મેનેજર આવે છે, પેડ લાવે છે, અંગૂઠો બોળે છે, અંગૂઠાની સાપ ચેક મારે કરે છે. મેનેજર છે સહીને ઓળખાવે છે અને કહે છે, લ્યો બાબા ચેક લેતા જાઓ, રિટર્ન નહીં થાય, મારા અંગૂઠાની ચાપ ચાલે, લેતા જાઓ. આ તો ટ્રસ્ટી ગોથું ખાઈ ગયું. ઓહો, તમે સાવ અભણ છો? સાવ અભણ છો. મને કેવલ ને કેવલ મારા ગુરુની કૃપાનું જ્ઞાન છે, મને અક્ષર જ્ઞાન નથી. તો હવે અહીંયા પહોંચ્યો છું, આ કૃપા. અરે કે શેઠ તમને અક્ષર જ્ઞાન નથી, અભણ છો, હાવ ઠોઠ છો, નિશાળે નથી ગયા, છતાંય જો તમે અવડી પ્રગતિ કરી છે, તોય તમે અવડી મોટી ઇન્ડસ્ટ્રીના માલિક બન્યા. હે શેઠ તમે ભણ્યા હોત તો કેટલી પ્રગતિ કરી હોત. ઓલો કે હજી તમારા મંદિરમાં ઘંટ વગાડતો હોત. નહીં. માટે તેરી કૃપા બિના નહીં લે એક ભી અનુ, લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ. આ જે કાંઈ થાય છે એ સદગુરુની કૃપાથી લહેર થાય છે. એટલે મને ભૂરો ગમે. આ ભૂરો તો એક ઘડીક આવશે જ, કારણ કે એ ખરેખરો છે. ભૂરો છે. 2 જ મિનિટમાં ભૂરો આવ્યો મારી પાસે. મને કે માયાભાઈ 3 દીથા ઘરના ગયા તે, પાછો તોતડો. હરિદ્વાર આવીએ તો ફોન કરે, એ ઉપસરપંચ છે. અમારા હાથાની ડૂબક્યું માલજો લે. અમે અહીં ડૂબક્યું મારી, તને ત્યાં કઈ ફેર પડવાનો ડો? મારો આવો ડૂબક્યું જ ખબર પડે. એ ભૂરા એના ઘરના તેડવા ગયું, એની પત્નીને. મોટરસાયકલ મને કે આપો. હવે તમારે આમથી મોટરસાયકલ પેલું જ લે છે ને. મેં કહ્યું છોકરા આ કેવડા થઈ ગયા, હું પીડ્યું રે? હા કે છે ડોવા, મને કે આપો ને ભલા મને, અમારે કાદક કામ હોય, વધારે તો કામ ન હોય. આપ્યું, ગયો તેડવા એની પત્નીને. એની પત્નીને તેડવા ગયો એટલે પણ રસ્તે એને યાદ આવ્યું કે ત્યાં સંબંધ કર્યો ત્યારે આ તોતડાપણું ન દેખાય એ માટે અંગ્રેજી બોલ્યો હતો થોડું ઘણું. હવે તો અંગ્રેજી આખો દી બોલવું કેમ, એટલું તો આવડતું નથી. હવે શું કરું? તો મારો દીકરો તૈયાર, 2 ગલોફામાં પાન નાખી દીધા, મોઢામાં પાન. એના સસરા રામ લે ભુરેશ આવો, શું કરો તમારા બાપા? હતા એને સાસુ એ દુખણે લે ભુરેશ શું કરો તમારા બા? એટલે આને એમ થયું કે આ મોઢામાં પાન છે એટલે આ ન બોલે. પાનના શોખીન. કાલ
સ્વામીજી ગાતા હતા ઓલું ગીત નહીં, મને બહુ ગમ્યું. હા, એ કે બાયું ખોટું બહુ ગાય. હકીકત લગ્ન ગીત તો હમણાં એવા લાવ્યું ને એટલે આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા હુલરમાં આંગળી ભરાઈ દેવાય. હા, આ લગ્ન ગીત એ સંસ્કાર છે. અગ્નોપવિત જેમ સંસ્કાર છે, નામકરણ જેમ સંસ્કાર છે, યજ્ઞમાં મંત્ર જેટલા સંસ્કાર છે એટલા જ લગ્નમાં લગ્નના માંડવાના આ લગ્ન ગીત છે એ સંસ્કાર છે. એને બદલાવતા નહીં, દેશી પકડી રાખજો એમણે. આ તો એવા વિટામિન વગેરેના ગીત લાવ્યું ત્યાં એટલી આપણે એમ થાય કે આ વરરાજાને ગીત ગાઈને કે એક ઢીકો માર લેતો હોય તો સારું. આમ બેઠ્યું આમ જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના. સુટકી ખાવ ને મારા બાપનું શું જાય? 500 પારી ખાવાના. અમે કોથળી પીવાના. પીવો ને પાછું એક ગીત તો એવું છે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. લે, કોલેજમાં તારી કન્યા કુંવારી જોઈએ કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય? શું કાલ મજા કરાવી તમે ઘડીક? અમે હાજે સત્સંગમાં આવ્યા હતા ઘડીક એટલે મજા આવી. હા, એમાં સાવ ગામડાની વાત કરું. એક તો ગામડું ગામ હોય સ્વામી, એમાં ઓલી ધૂળ ઉડતી હોય એટલે પાછું ગળાને બહુ અસર કરે. એમાં વૈશાખ મહિનાની ધૂળ તપેલી, આમથી એ તપેલી, ધૂળે તપેલી, ચા કરવાની તપેલી, એટલે ગળા બેસી જાય. એમાં વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયું હોય. અમછું ગામડામાં આપણે લગ્ન હોય તો 8-8 દીથા બિચારી અમછું ગાચ્યું હોય. એમાં શેલે હાવ હજી શેલો ફેરો હાલતો હોય ત્યારે બધું યાંડ ઉપર હોય. હાવ હાવ હાવ. અને એ જે બંધ ગળે છે બળ કરી કરીને ગાચ્યું હોય ગામડામાં, એ જોવા જેવું. એમાં પાછું ફેશનનું ગીત હોય. મારા ભાઈ ને ખબર નહોતી ગામડાની ગતિ. ગામને છોડ્યું, ગામને ભાઈ. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે, હવે માંડવા પક્ષના હું બંધ રહી જાય. હા, માંડવા પક્ષની હામ જ ઉપાડે. ગજરામાં ગોટો, મારી બેન ને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. આ ગીતો ગાવ પણ બાપ જૂના ગીતની મજા હતી. હો, કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરલિયા બેઠો રે ગઢને કાંગ રે એ મણરા એ અંતરિયાવીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે એ હોશીલાવીરા એ તમે કોયલ ને રે ઉડાડો આપણે દે. ગીત એક સંસ્કાર. એમાં બાપુ સ્વામીજી જાન મોડી આવે, હાંજ પડી જાય, ઝાલર વાગી જાય, જાન નથી આવી. બારવટીઓના જમાના ત્યારે દીકરીના બાપનું હૈયું થડક ઉથડક થતું કરે રે ટાઈમે વખતે જાન નહીં આવે તો મારે વખ ગોળવું પડશે સાહેબ. એ સમય મેણા ટોણાનો સમય.
જાન નથી આવી, સમાચાર માંડવે આવે અને આપણી માવડીઓ બેઠી એટલે ત્યારે માંડવે ગીત ગવાય આપણા ગામડામાં. ગીતમાં ચિંતા વ્યક્ત થાય, પ્રાર્થના થાય, પ્રાર્થના. હા જરે એ પડીને ઝાલર વાગી મારી લાડકડી નાવર વેલાયા જો મારી બેની બાનાવર વેલાયા આવજો. એમાં માનતાઓ અને એમાં વિદાય વખતે ગાડાની વાહે બાયુ ગાતી જાતી હોય, એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યો માફ કરજો. એવા રાજા અમારથી હચવાણા નો હચવાણા, અમારી ભૂલ્યો માફ કરજો. ભૂલ્યું રે હશે તો અમે ખોળો રે પાથરશું, એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યો માફ કરજો. અમારી દીકરીને કાંઈ ન કહેતા, જે છે ભૂલ્યો મારી છે. એમ આપણો તો વરરાજો આ છે, એક દી જ્યાં જાન લઈને જવાની છે, અંતિમ વખતે છે. એવા ડોલરિયા હે વર રાજા માયાની ભૂલ્યું માફ કરજો. ગંગાને કાંઠે બેઠો બેઠો પુકાર કરીને કહું છું, હે સદગુરુ ભૂલ્યું માફ કરજો, અમારો અંતરે સુધારજો. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. બસ એને કહે કે અમારી ભૂલ્યું, અમે તો ભૂલ્યું ના ભરેલા છે, પણ હે અંતર્યામી, હે સદગુરુ, હે પૃથ્વીના માલિક, પૃથ્વીના નહીં પૃથ્વીના ગુરુ તારો પાર ન પાયો. હે પૃથ્વીના માલિક, ગુરુ તારો પાર ન પાયો. પૃથ્વીના નહીં પૃથ્વીના માલિક શબ્દ. પૃથ્વી એટલે ખાલી ધરતીનો ગોળો થાય, પૃથ્વી કહેતા સૌદ બ્રહ્માંડ થાય, આખો બ્રહ્માંડ થાય. એ આખા બ્રહ્માંડનો બાપ છે આપણો સદગુરુ. એકલો ગુરુ પ્રત્યે ભરોસો લઈ અને જેને આવા કાર્યો આદર્યા છે એના કાર્યો સફળ કરજો. હે મારા બાપ, અમારી કઈ ભૂલ્યું હોય તો એ માફ કરશો, એવી પ્રાર્થના સાથે શું આગળ બોલવું સાહેબ, સમય થઈ જાય, પણ છેલ્લે બોલવાનું કઈ બહુ બીજે જવાનું મન નથી થતું. અને બીજો પ્રસંગ શું લઉં, ગંગાનો ઘાટ છે, એટલી માનવ મેરામણ. હે ના ના નથી રહી ગયા ભાઈ, લઈ લીધા મેં મારી રીતે. પણ એટલું માણસ રોજ આયા પ્રસાદ લે, કર્ણ પ્રસાદ, મુખ પ્રસાદ, નેત્ર પ્રસાદ, ગંગામાં નાય છે એટલે દેહ પ્રસાદ,
કેટલા પ્રસાદ માણાને મળી રહ્યા છે. અને આપણે પુરુષ શું કરીએ, આ કાને સાંભળીને આ કાને કાઢી નાખીએ. વાંધા એ છે એટલે એક એક કાનમાં ખીલા મારી દેજો. એટલે જ તે સદગુરુ લેખની માથે મેઘ મારે એવું બનતું હોય. કે પુરુષ આ કાને કાઢે, આ કાને સાંભળે નાખે. બાયુ છે એ બે કાને સાંભળે, મોઢેલી કાઢે. ભૂરાને બે ગલોફામાં પાન. આખો દી રોકાણો પણ હાજે જમવા બેઠા એટલે પાન કાઢવા પીડ્યા. જમવા બેઠો ને ઘરની ગાયના ઘીના લાડવા હાહુએ બનાવેલા ને હાહુએ થાળીમાં ઘા કર્યો કે લ્યો ભુરેશ, આ લાડવો એક ખાવો જોઈએ. અને ભૂરો બોલ્યા ઢેંટડે. એને હાહુનો મગજ જોગ રોયા. એની મા જવડી છે મારે હામો ઢેંટડે. આ તો હાવ સંસ્કાર વગર ન લાગે. એના સસરા સાંભળી જાય, એ ઊભા થઈને એ ભુરેશ, આડું ઉડું કઈ ન બોલાય, હાલો ખાઈ જાવ લાડવો ઢેંટડે. એનો બાપ એના હાહરાનો મગજ જો કે એના બાપ જોડો છો ને મારો આ તો હાવ બુદ્ધિ વગર ન લાગે. ઢેંટડે ઢેંટડે. આને ખોરડે રિવાજે છે જમતા જમતા ઢેંટડે ઢેંટડે કરવાનો. પણ દીકરી 15 દી રહીને આવી, આપણે એને પૂછી ગયા બેટા. હા આવ્યો સા લુખેશ. એને તાર બાએ લાડુ આપ્યો હતા કે ઢેંટડે. મેં લાડુ આપ્યો હતા કે ઢેંટડે. એટલે તમારે ત્યાં ખોરડે જમતા જમતા ઢેંટડે ઢેંટડે કરવાનો રિવાજ છે. અમારે બ્રહ્મદેવતાઓ જમવા બેહે ત્યારે વચ્ચે વચ્ચે લાડવા હોય તો વચ્ચે વચ્ચે શ્લોક આપણે આવે. બરોબર ને? આપણે વચ્ચે બરોબર પંગત જમતી હોય ત્યારે યા તે રુદ્ર શિવાંગ તનુર ઘોરાંગ પાપ કાસિની તયાન સ્તનવા સંતમયા ગિરિ સંતાભિષાક સિંહ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર હર કહેતા બે લાડવાની જગ્યા થઈ ગઈ. આપણા ભૂદેવો જમતા હોય ત્યારે હા, હું તો આ ગોપનાથ ને મારે સોરાય હોય ને ત્યારે ઘણી વાર જાઉં. મેં ઘરે તો નથી કરી કારે. હવે આપણે બીજે જમવા જવાનો ટાઈમ ન હોય ને ઘરે કારા બધું કરવું યાર. તમને લાગે એવું મેં કર્યું હોય એમ? મેં કોઈ દી ઘરે ભામણ જમેડે એવું લાગે તમને? બોલાય ના પાડે. એ ના પાડે ત્યારે આપણે થકી આપણેથી હા વજાણ્યા છીએ. આપણે એને હો ગામના વેળા બીજે જમવા ગયા ને આવો અનુભવ આપણે છોય ન. આપણે જમીન વૈયા ગયા કોઈ દી થોડા સાંભળવા ખોટી ઈચ્છા હોય. હે બરોબર એવું લાગે કે આ બરોબર. મેં નહીં, મારી પાસે 2-3 મિત્રો બ્રાહ્મણ છે. એક એક બ્રાહ્મણ એવો છે એ હો બ્રાહ્મણ બરાબર છે. અમારો સાયરામભાઈ દવે એને એકને જમાડો એટલે 108 બ્રાહ્મણને જમાડ્યાનું મને પુણ્ય મળે. બોલો, હવે 2-3 રાખીએ તો 300 બ્રાહ્મણ થઈ જાય. અને એને અરે એક ભાણિયો હોય એટલે હો બ્રાહ્મણ બરાબર એક ભાણિયો. નહીં મને તાન આવે ત્યારે હું કરું કારક કારક, પણ તાન સડે તો નહીં તો નહીં તો હું બીજે જમી આવું. હા આપણા હરાદ હતા તો હગા 2 દીકરા બાપનું હરાદ નાખતા હતા. કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા. જીવતો હતો તેથી કોઈ દી ભાવ દેવાય ન ગયા. ખીરના કોળિયા ઉડાડ્યા, નળિયા ઉપર પીડ્યા. કાગડો આવ્યો પણ સ્વામીજી કાગડો ધ્રુજ્યો બહુ. ખીર જોઈ ગયો બાની બનાવેલી. એ કાગડો મળ્યો ધ્રુજવા. એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું ભાઈ બાપા ખાહે નહીં. તા કે એમ થાય નહીં ખાય. ઘેરે ખાધું તારા બાપે કોઈ દી? પ્રોગ્રામ જ કર્યા તારા બાપે એકલા. ડાયરામાં ઉસો જ ન થાય બધું. તા પણ કે ભલે બાપા ખાય નહીં તો વાંધો નહીં, પણ બાપા ધ્રુજે કાં ત્યાં ફળિયા બાને ફળી ગયો. એટલે ભૂરાને આવડે આ ઢેંટડે કીધું એટલે કે આનો રિવાજ છે. ઘર બાપા આવું શ્લોક બોલતા હોય, સંતો કંઈક ભજન કરતા હોય, કીર્તન કરતા હોય, અને જ્યાં સુધી પીરસાય નહીં ત્યાં સુધી કીર્તન કરતા હોય. તો આ જમતો જમતો ઢેંટડે ઢેંટડે ઢેંટ વોટ મિનિંગ ઓફ ઢેંટડે. ત્યારે એની દીકરીએ કીધું કે એવું કાંઈ નથી બાપા, કે તો કે તોતડા છે.
કે પણ તોતલા છે એમાં ઢેન ચડે હું તાકી એમ કે લાડવો ન ખવાય ઘેન ચડે. લાડવો ન ઠવાય ઢેન ચડે, લાડવો ન ઠવાય ઢેન ચડે. એમ આયલી હું તમને હવાઈ ન કરાવું તો તમને ઢેન ચડે. અને તમે આમાં લહેર ન કરો તો અમને ઢેન ચડે. અને મારા બાપ મને તમને તો ખૂબ જ્ઞાન ચડ્યા હતા, પણ સંતોએ આવીને એ માત સુવડાવે ને આવા સંત જગાડ્યા, જ્ઞાનમાલી મને તમને જગાડ્યા છે. અને એટલે આ બધા સંસ્કાર જો મળતા હોય એવી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો ગજુબીનો રા. ગજુબીનો રા. હે મના ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પાનો ગજુબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો ગજુબીનો રા. રાજ મને લાગ્યો કસુંબીનો આ બાપુ આ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર જાગ્યો ગજુબીનો રા. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર જાગ્યો ગજુબીનો રા. બહુત અચ્છે. હે એવી વાલી દિલદારોની પગની મેંદી પરથી ચૂમો ગજુબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો ગજુબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
ભાઈનો તો શું પ્રેમ હોય છે. સોમનાથના દરિયે મા બાપ વગરના બેન ભાઈ, મા બાપ નહોતા, ધર્મશાળામાં જમી લે, એસટી ડેપોમાં હુઈ રહે. મેળાની અંદર જ્યારે મેળો જામે કાર્તકી 12, 13, 14 અને પૂનમનો અત્યારે ચાલુ, બેનને રમકડા તો ન લઈ શકે. સ્વામીજી દરિયાના પટમાં લઈ શંખલાના ખીચા ભરે બેન. એમાં એક બેન થોડીક મોટી થઈ અને મેળાની હોપટ નીકળે છે. શોરૂમમાં એક ઢીંગલી મૂકેલી હોય છે દુકાનમાં. ઢીંગલી જોઈ જાય છે, ભાઈને કે ભાઈ મને ઢીંગલી લઈ દે ને. હે મને ઢીંગલી લઈ દે ને. ઢીંગલી લઈશ બેન? ઉંમર નાની છે, 7 વર્ષનો છે, 5 વર્ષની બેન છે. બાવડું પકડે ને કાટ કાટ કાટ, જેમ કરોડપતિ જેમ પગથિયા ચડતો એમ દુકાનના પગથિયા ચડી ગયો. કીધું હે ભાઈ આ ઢીંગલીની શું કિંમત છે? છોકરા, હા મારે બેનને લેવી છે, ઢીંગલી લેવી છે. પાવર જોયો છોકરાનો, આમ પાવર. આમ મારી બેનને ઢીંગલી જોવે. શું કિંમત છે? 500 રૂપિયા. બસ 500 રૂપિયા. ખીચામાં હાથ નાખ્યો, શંખલાની મુઠ્ઠી ભરી અને મૂકીને કીધું કે આમાં 500 ના જેટલા થતા એટલે લઈ લે, બીજા પાછા. બોલે સ્વામીજી 5 જ શંખલા લઈ લીધા, બીજા પાછા આપ્યા, ખાલી લઈ લે. 5 શંખલા લઈ લીધા, ઢીંગલી આપી દીધી. ઢીંગલી લીધી, માણા વયો ગયો. બાજુના વેપારીથી ન રહેવાનું, આમ ઢીંગલીઓ વેચાય 5 શંખલામાં? કે મેં 5 શંખલામાં નથી વેચી. કે તો છોકરો મોટો થાય અને શંખલાની રૂપિયાની કિંમત સમજાય ત્યારે પેલી દુકાન આ ચડશે કે કરોડપતિ બનશે તો આ દુકાન નહીં ભૂલે. મારી બેની ના કંઠેની તરતા ગાલરડા બોલ્યો ગજુંબી નો રા. હે એવી ભીષણ રાત્રિ કેરી, હે એવી ભીષણ 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 जी अंबर गाजर में घडंबर गाज हो जी अंबर गाजर में घडंबर आहाडी हाज ना अंबर गाजे ओ जी रे आहाडी हाज ना अंबर गाजे. एवी बेनी ना कंठे ની તરતા લરણામાં ગોળ્યો કસુબી નો એવી ભીષણ રાત્રિ કેરી પહાડો નિત્રાડો એ ગાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લોઢાનો બખ્તર તમને ભેટવા આવ્યો છું. ગંગા હરિદ્વારની ભૂમિ, એમાં આવા સંતોનું આગમન અને એની વચ્ચે અમારા લોઢાના શબ્દો ત્યાં ભટકાયનો, ત્યાં પારસ મણીને અડી જાય, સોનાના કરવા માટે આવ્યા હતા. અમારા અહોભાગ્ય અહીંયા આવીને તમને બધાના દર્શન કરવા તમારા અને અહીંયા લહેર કરવી, મારી જાતને ધન્ય અનુભવું છું. આપ લોકોએ શાંતિથી મને માણ્યો. કાંઈક ક્ષતિ હોય તો ભૂલ્યું માફ કરજો. અને આ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. બધાના ચરણોમાં મારા જય સ્વામિનારાયણ, જય શ્રી રામ.